જામનગરમાં સિપાહી સમાજનો રાજ્ય કક્ષાનો ભવ્ય સન્માન સમારંભ સફળતાપૂર્વક પૂર્ણ। જામનગરના ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે જામનગર શહેર સિપાહી સમાજ દ્વારા રાજ્ય કક્ષાનો વિદ્યાર્થી સન્માન અને એવોર્ડ સમારંભનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યભરના 150થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને મંચ પર સન્માનિત કરાયા। સાથે જ સમાજસેવા અને વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આપનાર આગેવાનોને સિપાહી રત્ન એવોર્ડ ને સિપાહી ગૌરવ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। મરણોત્તર સિપાહી રત્ન એવોર્ડ નીચેના મહાનુભાવોને અર્પણ કરાયા હતા। મરહુમ બુઢુભાઈ શાહભાઈ ખોખર કુતિયાણા, મરહુમ ફરીદભાઈ શાહભાઈ ખોખર કુતિયાણા, મરહુમ સુલેમાનભાઈ હાજી હસનભાઈ રાઠોડ પોરબંદર। કાર્યક્રમમાં એરફોર્સ નિવૃત્ત અધિકારી જનાબ અબ્દુલ હબીબ મલેક 1971 ઇન્ડો પાક યુદ્ધ દરમિયાન ભુજ એરબેઝ પર આપેલી વિશેષ સેવાઓ બદલ સન્માનિત થયા હતા। જ્યારે સિપાહી રત્ન એવોર્ડ ગફારભાઈ કુરેશી વનસ્પતિ નિષ્ણાત, જેબુન્નિશાબેન કુરેશી બાગાયતી ખેતી નિષ્ણાત, ડોક્ટર પરવેજ મલેક પીએચડી બિઝનેસ મેનેજમેન્ટ સહિતનાઓએ પ્રાપ્ત કરેલ હતો। હાજી અસગરભાઈ શેખ કસ્ટમ ઓફિસર જામનગર, રિયાઝભાઈ શેખ પ્રિન્સિપલ રોઝી હાઈસ્કૂલ, મોગલ કરીમ ખાન અલ્લારખાત શાયર, જાહિદ ખાન પઠાણ ઈમાનદાર પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિતના લોકોને સિપાહી ગૌરવ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુસુફભાઈ પરમાર મુંબઈ, ડોક્ટર અલ્તાફ ખાન રાઠોડ પોરબંદર, મોઝમ ખાન પઠાણ મહેસાણા, અબ્દુલ કાદર ચૌહાણ રાજકોટ, મંજૂરભાઈ કુરેશી, જાહિદ ફૈઝ ખોખર એસબીઆઈ અમદાવાદ, અશોકભાઈ જોશી જામનગર અને અન્ય અનેક આગેવાનો હાજર રહ્યા હતા। જામનગરના આગેવાનોમાં ગુલામ દસ્તગીર શેખ, મહમદ હુસેનભાઈ કાજી, નિઝામભાઈ સફિયા, ડોક્ટર ખાલિદ કુરેશી, ડોક્ટર રૌફ કુરેશી, એડવોકેટ શાહબુદ્દીન શેખ, આસિફભાઈ સમા, કોર્પોરેટર ઇમ્તિયાઝ ખાન પઠાણ, રાશિદભાઈ ચાકી અને મોહસિનભાઈ ખફી પ્રમુખરૂપે હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં હનીફભાઈ ખોખરે સિપાહી જોડો મહાઅભિયાનને વેગ આપવા આહવાન કર્યું। ડોક્ટર અલ્તાફ ખાન રાઠોડે સમાજની પ્રગતિ માટે શિક્ષણને સર્વોત્તમ માર્ગ ગણાવ્યો હતો। મુંબઈથી પધારેલા યુસુફભાઈ પરમારે યુવાનોને વધતા સાયબર ફ્રોડથી સાવચેત રહેવાની ચેતવણી આપી હતી। સમાજની મહિલા શક્તિને મજબૂત બનાવવા મહિલા વિંગની રચના કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે સમીમબેન ઝવેરી, રેહાનાબેન યુસુફઝાઈ, ફરજાનાબેન પઠાણ, અમરીનબેન શેખ, મહેકબેન શેખ સહિત અનેક બહેનોની વરણી કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી હુસૈન ખાન પઠાણ, ઉપપ્રમુખશ્રી સલીમભાઈ શેખ, મહામંત્રીશ્રી ઇનાયત ખાન લોહાની, યુવા પ્રમુખ મોહમ્મદ રફીક મલેક, એડવોકેટ અબરાર અલી ધોરી, હુસેનભાઈ શેખ અને અન્ય કાર્યકરોનું વિશેષ યોગદાન રહ્યું હોવાનું રિઝવાનાબેન ચૌહાણની યાદીમાં જણાવેલ છે। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।